હવે વાત કરીશું નર્મદાની તો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય રાજપીપળા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે। આ કાર્યાલયને નર્મદા કમલમ નામ આપવામાં આવ્યું છે। નર્મદા જયંતિના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું છે। આ કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ થોડા દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કરવામાં આવશે। આજે નર્મદા જયંતિનો પવિત્ર દિવસ હોવાથી આ કાર્યાલયને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૂજન વિધિ રાખવામાં આવી છે। નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય રાજપીપળા ખાતે બનાવવામાં આવ્યું છે। નામ આપ્યું છે નર્મદા કમલમ। આજનો શુભ દિવસ નર્મદા જયંતિનો, નર્મદા જિલ્લો અને નર્મદા કમલમનો વાસ્તુ પૂજન વિધિ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે કરવામાં આવી છે। ઉદ્ઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ થોડા દિવસ પછી અમારા પ્રદેશ અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા એવા આદરણીય CR પાટીલ સાહેબના હસ્તે કરવાના છે। પણ આજે નર્મદા જયંતિનો શુભ દિવસ હોવાથી આ કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ રાખવામાં આવી હતી।